ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજકોટના એડવોકેટ લીગલ સેલના એડવોકેટો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાંથી પ્રતિનિધિ આવેલ છે, જે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે એની વર્ષો પુરાની જે 40 વર્ષની માગણી છે. જ્યારે પણ સૌરાષ્ટ્ર સરકાર હતી ત્યારે અહીંયા જૂની કોર્ટે હાઈકોર્ટ બેન્ચ કાયમી માટે બેસતી. જેમ જેમ પ્રગતિ થતી ગઈ એમ રાજ્યની જે વિશાળ સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં, આજે સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં 3 કરોડ જેટલી વસ્તી રહે છે. તો જેવી રીતે અમદાવાદમાં હાઈકોર્ટ છે એની બેન્ચ બેસે, તેમ સૌરાષ્ટ્ર એક અમદાવાદથી દૂર વિસ્તારમાં 250 કિલોમીટરના વિસ્તારમાં હોય તો અહીંયા હાઈકોર્ટ મળે તો 3 કરોડ જેટલી વસ્તીના જે ન્યાયની પ્રક્રિયા છે ને જે ઝડપથી ન્યાય મળવો જોઈએ એમાં ખૂબ જ સરળતા રહે. આ લડત માત્ર ખાલી એડવોકેટોની નથી, સૌરાષ્ટ્રના દરેક નાગરિકોની છે. એટલે મારે તમને વિનંતી છે કે વધુમાં વધુ આનો પ્રચાર થાય અને કોઈ પક્ષાપક્ષી મૂકી વાદ વિવાદ મૂક્યા વગર પત્રકાર મિત્રોને પણ એક પોઝિટિવ વાત લોકો સુધી પહોંચાડે એવી મારી વિનંતી છે. અને સૌરાષ્ટ્રને કાયમી જે સૌરાષ્ટ્રની પ્રજા, કાયમી જે સૌરાષ્ટ્રની જે સિંહ જેવી પ્રજા છે, તો એમને ઇઝીલી ન્યાય મળે અને જે ખેડૂતોને, સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો, દીવાની કેસ હોય, જમીન સંપાદનના કેસ હોય, એ વર્ષોથી પેન્ડિંગ હોય તો સરકારની ઘણી યોજનાઓને લોકો સુધી લાભ પહોંચાડવા આગ્રહ પડે છે. એટલે માનનીય વડાપ્રધાનશ્રી, ગૃહમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ પણ આ દિશામાં પોઝિટિવ વિચારતા હશે અને વિચારશે તો લોકોને ઝડપી ન્યાય મળે એવા આપણે બધા સાથે મળી પ્રયાસો કરશું. વકીલોની અંદર હાલના જે હોદ્દેદારો છે એ કોઈ અત્યારે પણ મીટિંગમાં હાજર નથી, તેઓનું પણ અલગ કમિટી બની છે. આ પણ જે આપણી લીગલ સેલ છે એની પણ અલગ કમિટી. વકીલોને માંગણી એક છે પણ જૂથવાદ અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે છેલ્લા 15 દિવસ. મિત્રો, વકીલોમાં કોઈ દી જૂથવાદ ન હોય, વિચાર ભેદ હોય. પણ એ જૂથવાદ છે એ બંને પક્ષ સ્વીકારે, બંને પક્ષ સ્વીકારે. આજે અહીંયા લીગલ સેલે બોલાવ્યા અને લીગલ સેલના એડવોકેટો અને નોન લીગલ સેલમાં એ પણ એડવોકેટો છે. એટલે બધાની માંગણીની પ્રક્રિયા અલગ અલગ હોય, પણ અંતે મેં તમને પહેલા કીધું, પત્રકાર મિત્રો આ વાતને પોઝિટિવ લોકો સુધી લઈ જાજો. આ કોઈ એક વ્યક્તિની માંગણી નથી, આ લોકોની માંગણી છે અને આને આપણે તમે એવો પ્રયાસ કરશો કે બંને સાથે થઈ જશે, બંને જૂથવાદ પ્રયાસ અને સાથે જ છે એનો પ્રયાસ કરશું. સાથે નથી અરે વિચારિક મતભેદ હશે તો એ પૂરા તમે કરશું. અમારી ઉપર આક્ષેપ કરો, તમે તમારા જયેશભાઈ, માનું છું કે આટલા વર્ષોથી હાઈકોર્ટની માંગણી નો આરએમસીની ચૂંટણી આવી રહી છે અને એ દરમિયાન જ માંગણી ઉઠી રહી છે. આ ક્યાંક લાગી રહ્યું છે ચૂંટણી રાજકારણ ચાલી રહ્યું હોય. હું પણ 2010માં આ બાર એસોસિએશનમાં હતો, 2014માં ત્યારે પણ અમે રજૂઆત કરેલી છે. આ કોઈ ચૂંટણી લક્ષી નથી. આ લોકોને જે હાઈકોર્ટની પેન્ડન્સી 50% અત્યારે સૌરાષ્ટ્રના 10 જિલ્લાના કેસોની છે, તો આ લોકોનું જે કાનૂની પ્રક્રિયા જે લાંબી હાલે અને એમને જે અન્યાય મળે તો નથી, એની સરળતા મળે એના માટેની માંગણી છે. આ કોઈ રાજકીય નથી. મેં પહેલા કીધું કે આ કોંગ્રેસ ભાજપની માંગણી નથી, આ લોકો માટેની માંગણી છે. ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા આજે ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના વકીલશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે હાઈકોર્ટ બેન્ચ, સૌરાષ્ટ્રની રાજકોટ પાટનગર છે સૌરાષ્ટ્રનું, એટલે મુખ્ય મથક છે રાજકોટ સૌરાષ્ટ્રનું, તો અહીંયા હાઈકોર્ટ બેન્ચ મળવી જોઈએ એવી માગણી ઘણા વર્ષોથી ચાલી રહી છે. એના ભાગરૂપે આજે લીગલ સેલના માધ્યમથી બધા વકીલો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. એમની સાથે ચર્ચા થઈ છે. હું પણ વ્યવસાય વકીલાત કરું છું તો મને પણ આ ખબર છે. એટલે એમની સાથે ચર્ચા કરી લીગલ સેલે જે અમારી સુધી જે મુદ્દાઓ મૂક્યા છે એ માનનીય ધારાસભ્યશ્રીઓ, અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ગુજરાત સરકારમાં અમે આ બાબતની યોગ્ય રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડીશું અને આખા સૌરાષ્ટ્રને આ બાબત જો શક્ય બની જાય તો અનિલભાઈએ કહ્યું એમ આ બાજુ રાજુલાથી લઈ આ બાજુ ઓખા, પોરબંદર ત્યાં સુધીના બધા જ લોકોને ઘણી સરળતા થઈ જાય એવો આ પ્રશ્ન છે. તો અમે આજે બધા સાથે ચર્ચા વિચારણા કરવા માટે
અહીંયા ભેગા થયા છીએ, સારી રીતે બધી વાતો થઈ છે અને અમારી પાસે જે કાંઈ મુદ્દા આવ્યા છે એ અમે સરકારશ્રી સુધી પહોંચાડીશું. આપનું શું માનવું છે? આપનું શું માનવું છે? ખરેખર મળવી જોઈએ કે આપનું પર્સનલ મંતવ્ય શું? મારું પર્સનલ વ્યક્તિગત મંતવ્ય એ છે કે સૌરાષ્ટ્રના લોકોને ફાયદા માટે હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્રને મળવી જોઈએ. 4 દાયકામાં પ્રશ્ન છે, હજુ સુધી નિરાકરણ કેટલું પડકારજનક છે આ? અમે યોગ્ય કક્ષાએ રજૂઆત તમારી પહોંચાડીશું અને અમને આશા છે કે આ પ્રશ્ન સોલ્વ થશે. શું માગણી છે? અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે મુખ્ય માંગણી છે અને આ માંગણી સને 1983 થી અમે શરૂઆત કરેલી છે. જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માંગણી અમારી એમને દોહરાવી છે. આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી, માનનીય સંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સમક્ષ અમે આજ અમારી માંગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માંગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે. ખાસ તકલીફ શું પડી રહી છે? ખાસ સૌરાષ્ટ્રવાસીઓને અને વકીલો. સૌરાષ્ટ્રવાસીઓ અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જોગ્રાફિકલી જુઓ તો એક તરફ ઓખા છે, બીજી તરફ જુઓ તો રાજુલા છે. એટલે આ ડિસ્ટન્સ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે 400 કિલોમીટરનું અંતર છે અને 400 કિલોમીટર કોઈ પણ પક્ષકારને ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. અંદાજે કેટલા પેન્ડિંગ છે સૌરાષ્ટ્રના અંદાજે હું માનું છું ત્યાં સુધી 38 થી 40% કેસો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. નમસ્તે. રાજકોટ ખાતે આજે લીગલ સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદનપત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું હતું. અગાઉ પણ વકીલ મિત્રોએ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી. એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે. અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર મારો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી જોઈએ. સૌરાષ્ટ્રથી વાકેફ છો, ભૌગોલિક સ્થિતિ જોઈએ તો ખરેખર સૌરાષ્ટ્ર ના મળવી જ જોઈએ અને એ મારો મત એટલા માટે છે. એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક ભાગ છે અને બીજું દરેક ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, ગ્રોથ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રો અને જે પ્રકારે એને ડિસેન્ટ્રલાઇઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એના ભાગરૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત છે. અમારા ભારતીય જનતા પાર્ટીના કમલમ ઓફિસમાં આજે શહેરની કાર્યાલયે રાજકોટના લીગલ સેલના બધા અમારા એડવોકેટ ભાઈઓ અહીંયા અમારી પાસે રજૂઆત કરવા આવ્યા છે અને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની રજૂઆત છે અને આ રજૂઆતને અનુસંધાને અમે એમપી એમએલએ અને બધા પદાધિકારીઓ, શહેર પ્રમુખ અને મહામંત્રીઓ પણ અમે સાથે જોડાયેલા છે અને આ હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની જે આ વકીલ ભાઈઓની રજૂઆત છે એ યોગ્ય સ્તરે અમે ચોક્કસપણે કરવાના પણ છે અને આ રજૂઆત બહુ જૂની છે, 40 વર્ષ જૂની છે
અને આ રજૂઆતને સફળતા મળે એના માટે શું શું કરવું જોઈએ એવી પણ અમે વિચારણા કરી રહ્યા છીએ. અને આ વિચારણાને અનુસંધાને હાઈકોર્ટની બેન્ચ રાજકોટને શું કરવા આપવી જોઈએ એના મુદ્દાની પણ ચર્ચા અમે કરવાના છે. એ મુદ્દાની વાત કરીએ તો આજે રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. રાજકોટ ગુજરાતનું 35% વસ્તી ધરાવતું મેઇન સેન્ટર છે અને હાઈકોર્ટના કેસના ભરાવાના અનુસંધાને કરીએ તો 40 થી 45% ગુજરાત હાઈકોર્ટમાં આપણા સૌરાષ્ટ્રના કેસો હોય છે. તો આ ભારણ ઘટાડવા માટે અને લોકોની સુવિધા વધારવા માટે અને નેશનલ લોસીસ કહી શકાય કે જેને ટ્રાન્સપોર્ટેશન સમયની પણ બચત થાય જો હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તો એના માટે અગાઉ આપણા ભૂતપૂર્વ આપણા ભારત સંસદ સભ્ય શ્રી ચિમનભાઈ સુકાલે પણ રજૂઆત કરેલી હતી. આપણા સિનિયર એડવોકેટ શ્રી અનિલભાઈ દેસાઈએ પણ આની શરૂઆત કરી હતી. રાજકોટ ચેમ્બરે પણ કરી છે. અમે ધારાસભ્યોએ પણ કરી છે. એટલે આ અનુસંધાને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે એવું બધાની લાગણી છે અને એની અમે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરશું અને વહેલી તકે મળે એવા અમે પ્રયત્ન કરશું. પ્રધાનમંત્રીશ્રીને અને ગૃહમંત્રીશ્રીને રાજકોટ પ્રત્યે લાગણી વિશેષ છે. બધા ધારાસભ્યોના સાંસદો મોદી સાહેબ પાસે જશે રાજકોટ માટે સૌરાષ્ટ્ર માટે કંઈક કરવા. ના આ બધી વસ્તુ છે એ રાજ્ય સરકાર લેવલે રજૂઆત કરવાની હોય. જરૂર પડશે તો અમે ચોક્કસ જાશું. પણ પહેલાં તો આપણું અત્યારની શરૂઆતનું સ્ટેજ છે. જ્યારે જ્યારે જે જરૂર પડશે એ ચોક્કસ એમાં અમે પગલાં ભરશું. આજે રાજકોટ લીગલ સેલ દ્વારા અહીંયા ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યાલય ખાતે લીગલ સેલની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર આ તમામ લોકોની આ વર્ષોથી આ માંગણી છે અને એ માંગણી સંદર્ભે ગત વર્ષે મેં પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ આપવી એ બાબતે પણ રજૂઆત કરી હતી. આપણે જાણીએ છીએ કે રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સમગ્ર સૌરાષ્ટ્રના કેસ જ્યારે અહીંયા આવતા હોય ત્યારે અહીંથી લોકોને અમદાવાદ સુધી જવું પડે અને ત્યાં વારંવાર લોકોને તકલીફ ન પડે એ માટે થઈને અમે સરકારશ્રીમાં આ બાબતની રજૂઆત માટે થઈને આજે અહીંયા ભેગા થયા છીએ કે રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળી જાય તો સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ મોટી રાહત મળશે અને આ ખૂબ મોટી રાહતના માધ્યમથી સૌરાષ્ટ્રવાસીઓને જે અમદાવાદ જવાના ધક્કા થાય ત્યાં રોકાવા કરવાનું થાય અને કેસનું નિરાકરણ આવવામાં જે વિલંબ થાય છે એ વિલંબમાં પણ સમયમાં પણ ઘણો ઘટાડો થઈ શકે એ સંદર્ભે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ આપવા માટે થઈને આજે અહીંયા અમે એસોસિએશનના તમામ હોદ્દેદારો દ્વારા સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી અને સંગઠનના પ્રમુખ અને સર્વે હોદ્દેદારોના માધ્યમથી આજે અહીંયા ચર્ચા માટે ભેગા થયા છીએ. મારું અંગત મંતવ્ય એવું છે કે રાજકોટને જરૂરથી હાઈકોર્ટ બેન્ચ મળવી જોઈએ. જે રાજકોટ પાસે હવે આટલું સરસ કોર્ટને લગતી તમામ સુવિધાઓ છે, તમામ અહીંયા રાજકોટ પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ને રાજકોટ છે એ સમગ્ર ગુજરાતનું અને સૌરાષ્ટ્રનું મુખ્ય એપી સેન્ટર છે. ત્યારે જો રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તો તમામ લોકોને ઘણી રાહત મળી શકે.